રાજકોટ અગ્નિકાંડના આરોપી અને સસ્પેન્ડેડ ટીપીઓ સાગઠિયાને લઈને સૌથી મોટો ખુલાસો થયો છે। ભ્રષ્ટાચારી ટીપીઓ સાગઠિયાની ભરતી જ ગેરકાયદેસર થઈ હતી। સાગઠિયાને કાયમી કરવા તમામ નિયમોને નેવે મૂકવામાં આવ્યા। 45 વર્ષની ઉંમરનો નિયમ હોવા છતાંય 55 વર્ષના સાગઠિયાને અહીંયા હોદ્દો આપવામાં આવ્યો હતો। સચિવે માત્ર 6 મહિના માટે કાયમી કરવાનો હુકમ કર્યો હતો। આરએમસીના બોર્ડમાં સાગઠિયાની ટીપીઓ તરીકે સર્વાનુમતે નિમણૂક કરાઈ હતી। આ સૌથી મોટા સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે। સસ્પેન્ડેડ ટીપીઓ આ ભ્રષ્ટાચારી સાગઠિયા તેને લઈને આ સૌથી મોટો ખુલાસો અત્યારે થયો છે। સંવાદદાતા ઋષિ અમારી સાથે આજ મુદ્દે લાઈવ છે। ઋષિ, સાગઠિયા છે તેને લઈને હવે આ વધુ એક ખુલાસો થયો છે। શું અપડેટ અત્યારે સામે આવી રહી છે તે ડિટેલમાં જાણવું છે। ભરતીમાં ખાતાકીય નિયમમાં 45 વર્ષની ઉંમર છે, પરંતુ તમામ નિયમો નેવે મૂકીને 55 વર્ષના આ સાગઠિયા તો નહીં કહીએ, ગઠિયો સૌથી મોટો આ રાજકોટનો હતો અને આ સાગઠિયાને તેને ભરતી કૌભાંડ કહી શકાય। સમગ્ર કોર્પોરેશનનું પૂર્વ પોલીસ કમિશનર હોય કે પૂર્વ ભારતીય જનતા પાર્ટીના અમુક નેતાઓ હોય કે પદાધિકારીઓ હોય, તમામે આ નેવે નિયમો મૂકીને આ ભરતી કરવામાં આવી હતી। ખાસ આ ભરતીની જો હું તમને ડિટેલ્સમાં વાત કરું તો 6/7/2023 તારીખના રોજ ઓફિસર સિલેક્શન કમિટીમાં ઠરાવ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ 19 જુલાઈ 2023ના રોજ બોર્ડમાં સર્વાનુમતે સાગઠિયાને ટીપીઓ તરીકે નિમણૂક કરવામાં આવી હતી। માત્ર સચિવની વાત કરવામાં આવે તો સચિવે 6 મહિના માટે સાગઠિયાની કાયમી ભરતી કરવાનો હુકમ પણ કર્યો હતો। સાગઠિયા એટલે રાજકોટનો સૌથી મોટો આ ભ્રષ્ટ અધિકારી, 9 વર્ષ સુધી જેને કોર્પોરેશનમાં શાસન કર્યું અને એક હતું શાસન તેને ટાઉન પ્લાનિંગ ઓફિસર તરીકે ચલાવ્યું। હાલ અત્યારે સાગઠિયા ઉપર અનેક આરોપો છે। ગઈકાલે જ હજુ એસીબીએ 3 કરોડથી વધુની રકમ તેમજ 20 કિલોથી વધુ સોનું અને ચાંદી અને હીરા જવેરાત પણ તેની ઓફિસમાંથી કબજે કર્યા છે। ત્યારે એસીબીએ પણ આ ભ્રષ્ટ અધિકારી વિરુદ્ધ ગાડીઓ ઘસ્યો છે। ખાસ કરીને વાત કરવામાં આવે આ તેની ભરતી કાંડની તો ભરતી કાંડમાં પણ હવે સરકારે રુચિ દાખવી છે અને સરકાર તપાસ કરશે કે આ ભરતી કાંડમાં કોણ સલવાયેલા છે। સાગઠિયાની મુશ્કેલીમાં દિન બાદ દિન વધારો થતો જાય છે અને હાલ અત્યારે સમગ્ર ઘટનામાં જ્યારે સરકારે સ્પષ્ટ કહ્યું છે કે કોઈ પણને છોડવામાં નહીં આવે, ત્યારે આ સાગઠિયા વિરુદ્ધ વધુ કડક કાર્યવાહી કરવામાં આવશે અને આ ભરતી કૌભાંડમાં જે કોઈ સંડોવાયેલા છે તેના વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવશે। જી બિલકુલ ઋષિ, અહીંયા સરકાર દ્વારા હવે એ કાર્યવાહી કરવામાં આવશે, પણ એ જે તે સમયે સાગઠિયાની ભરતી કરવામાં આવી એ સમયે સચિવ પદે કોણ હતા કે અન્ય કોર્પોરેશનમાં અધિકારી કોણ હતા તેના વિશે થોડી ઘણી કોઈ અપડેટ અત્યારે સામે આવી રહી છે ખરી? પૂર્વ મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલ હતા અને સાથે જ પૂર્વ પદાધિકારીઓ જે રાજકોટ મહાનગરપાલિકામાં હતા તે તમામ પદાધિકારીઓ પણ અત્યારે જવાબદાર હોય તેવું અત્યારે સામે આવી રહ્યું છે। પરંતુ હાલ અત્યારે જે પૂર્વ જે પદાધિકારીઓ હોય કે ભારતીય જનતા પાર્ટીના નેતા હોય તે નેતાઓની જો હું વાત કરું તો ભારતીય જનતા પાર્ટીના પૂર્વ અધ્યક્ષ એટલે કે કમલેશ મીરાણી તેમજ પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કર પટેલ આ બંને મીડિયા સમક્ષ પણ આવ્યા હતા અને તેઓ કહી રહ્યા હતા કે અમારો આ કોઈ પણ કૌભાંડમાં કાંઈ પણ હાથ નથી। જો અમારો કોઈ પણ કૌભાંડમાં હાથ નીકળે કે અમારી સંડોવણી કોઈ પણ પ્રકારની નીકળે તો અમે જાહેર જીવન છોડી દઈશું તેવું તેમને સ્પષ્ટ કહ્યું હતું। પરંતુ આ તો તપાસનો વિષય છે કે કાગળો ઉપરની શું કાર્યવાહી થઈ તે સૌથી મોટો સવાલ અત્યારે સામે આવી રહ્યો છે। 45 વર્ષની ખાતાકીય ભરતીની જો પ્રક્રિયાનો નિયમ હોય તો 55 વર્ષના સાગઠિયાને કઈ રીતે કાયમી ટીપીઓ કરવામાં આવ્યા તે સૌથી મોટો સવાલ છે। આ કાયદાકીય આખી પ્રક્રિયા છે અને સરકાર જે નિષ્ણાંતો છે તેની સલાહ લઈને આ મામલે કાર્યવાહી હાથ ધરશે, પરંતુ જે કોઈ સંડોવાયેલા હશે તેને છોડવામાં નહીં આવે તે વાત તો સ્પષ્ટ છે। જી